સુપરફાસ્ટ ન્યૂઝ 100ની શરૂઆત કરીએ। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં નમાઝ પઢવા મુદ્દે મારામારી। પોલીસે 7 આરોપીઓની ઓળખ કરી 2ની ધરપકડ કરી। ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા। ગુજરાત યુનિવર્સિટીમાં મોડી રાતે વિદેશી વિદ્યાર્થીઓ જાહેરમાં નમાઝ પઢી રહ્યા હતા ત્યારે મારામારી। સમગ્ર ઘટનાની તપાસમાં વિદેશ મંત્રાલય પણ જોતરાયું। નમાઝ પઢી રહેલા 5 વિદેશી વિદ્યાર્થીઓ એસવીપીમાં સારવાર લીધા બાદ પરત હોસ્ટેલ પહોંચ્યા। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ વિભાગે વિદેશી વિદ્યાર્થીઓને અલાયદી નવી હોસ્પિટલમાં રહેવાની વ્યવસ્થા કરી। ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ વિવાદને લઈને કુલપતિ નિર્જા ગુપ્તાનું નિવેદન। કહ્યું કેટલાક યુવાનો નમાઝ પઢતા હતા ત્યારે બહારથી યુવાનો આવ્યા અને વિવાદ થયો। મામલાની ગંભીરતા સમજી સરકાર સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી। ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી મારામારીને લઈને પોલીસ કમિશનરે કહ્યું ક્રાઇમ બ્રાન્ચ સહિત 9 ટીમ તપાસમાં લાગી છે। 20-25 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ। પોલીસ કમિશનરે કહ્યું નમાઝ બહાર પઢવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી। કંટ્રોલ રૂમમાં ઝઘડો થતાની સાથે જ ફોન આવ્યો। પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે। ગુજરાત યુનિવર્સિટીની નમાઝ બબાલ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન। કહ્યું સમગ્ર મામલે કડક કાર્યવાહી થશે। જે પણ હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે। ગુજરાત યુનિવર્સિટીની ઘટના મુદ્દે એમએલએ કૌશિક જૈનનું નિવેદન। પહેલા કોણે હુમલો કર્યો તે તપાસનો વિષય। કસૂરવાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે। પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખનું નિવેદન। મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રાર્થના રૂમ ફાળવેલો છે। નમાઝ અદા કરતી વખતે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો। ખેડાવાલાએ પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ। કહ્યું પોલીસની કામગીરી શંકાસ્પદ। ઘટના પાછળ કોનો દોરી સંચાર છે તેની તપાસ થવી જોઈએ। ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે હિંસાની ઘટનાથી એનએસયુઆઈમાં રોષ। એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષે વિદેશ મંત્રીને પત્ર લખ્યો। આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ। ખેડામાં વેપારી મંડળ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ। મેનેજિંગ ડિરેક્ટરના ભત્રીજા ચિરાગ ચોકસી સામે આક્ષેપ। 250 તોલા ડુપ્લિકેટ ગોલ્ડ સંસ્થાને પધરાવીને લોન અપાવી। તાલાલામાં શુગર મિલમાં ચોરી મુદ્દે મોટો ખુલાસો। ચોરીમાં ભાજપના જ નગરસેવક પ્રકાશરામની સંડોવણી। ભાજપના નગરસેવક પ્રકાશરામ સહિત 6ની ધરપકડ। કોર્ટે 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા। સાબરકાંઠામાં કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ। ઈડરના ભદ્રેસર ગામના યુવક પાસેથી 3,75,000 પડાવ્યા। વર્ક પરમિટના વિઝાને બદલે વિઝિટર વિઝા આપ્યા। યુવકના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ છેડતીના કેસમાં પૂછપરછ માટે લવાયેલા યુવકનું પોલીસ સ્ટેશનમાં મોત નીપજ્યું। પોલીસ આવે તે પહેલા લોકોએ માર માર્યાની શંકા। દ્વારકામાંથી આર્મી કેપ્ટનની ઓળખ આપીને રોફ જમાવનારની ધરપકડ। એરફોર્સ ગેટ પર આઈડી બતાવી પ્રવેશ કરતા ભાંડો ફૂટ્યો। આરોપી નકલી આઈડી સર્વિસ કોડ બનાવીને ઠગાઈ કરતો। ભાવનગરમાં એમડી ડ્રગ્સ મામલે મોટો ખુલાસો। ડ્રગ્સ પેડલર્સ મુંબઈથી ડ્રગ્સ લાવ્યાનું તપાસમાં ખુલ્યું। ડ્રગ્સ પેડલર 2 મહિલાઓ 339 ગ્રામ ડ્રગ્સ લાવી હતી। રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરાયા। અરવલ્લીમાં ઠગબાજની વધુ એક કરતૂતનો પર્દાફાશ। સોનાના દાગીના ચમકાવવાનું કહીને વૃદ્ધા સાથે ઠગાઈ। માણેકબા સોસાયટીના સીસીટીવી આવ્યા સામે। દાહોદમાં નકલી ફૂડ ઓફિસર બનીને દરોડા પાડનાર ઝડપાયો। નોકરીમાંથી કાઢી મૂકતા ફૂડ ઓફિસર બનીને દરોડા પાડ્યા। નકલી ઘી બનાવું છું તેમ કહીને દરોડા પાડ્યા। ઉઘરાણું કરવા આવેલા ઇન્દોરના 4 ઝડપાયા। સુરતમાં ડીજીવીસીએલનો અધિકારી લાંચ લેતા ઝડપાયો। ડીજીવીસીએલનો ડેપ્યુટી ઇજનેર ચેતન રાણા 5,000ની લાંચ લેતા ઝડપાયો। નવા વીજ કનેક્શન માટે માંગી હતી લાંચ। જંબુસરના કાવા ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા 2 બાઇક દબાઈ। વણકરવાસ વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી। ભાવનગરમાં વાહન પરથી પડી જતા મહિલાનું મોત। વર્તેજ રંગોલી ચોકડી પાસે સર્જાયો અકસ્માત। બિસ્માર રોડને કારણે અકસ્માતની નોંધાઈ પોલીસ ફરિયાદ। અમદાવાદના નિકોલ વિસ્તારમાં ધાર્મિક સ્થળ ડેમોલિશનને લઈને સ્થાનિકોનો વિરોધ। મોટી સંખ્યામાં સ્થાનિકો ઉતર્યા વિરોધ પર। સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની પણ ઉચ્ચારી ચીમકી। રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં પાણીની પારાયણ। મોટા મોવામાં પીવાના પાણીના પ્રશ્નને લઈને લોકોમાં રોષ। 300થી વધુ મહિલાઓ દ્વારા વિરોધ। પંચમહાલમાં કાલોલ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં ગાબડું। માટીનું ધોવાણ થતા ગાબડું મોટું થતા જોખમી। ગાબડાના સમારકામને લઈને ભારે ઉદાસીનતા। ભાવનગરના શિક્ષકને રાજકીય પક્ષ વિશે ટિપ્પણી કરવી ભારે પડી। શિક્ષક રઘુવીર ત્રિવેદીએ રાજકીય રમૂજ પોસ્ટ કરતા શાસનાધિકારીએ રઘુવીર ત્રિવેદીને નોટિસ ફટકારી। રાજકીય કમેન્ટ કરતા 2 દિવસમાં ખુલાસો માંગ્યો। અરવલ્લીમાં મેઘરજ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતી મહિલા કર્મીના શિક્ષકો સામે આક્ષેપ। શિક્ષકો માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ। મહિલા આયોગમાં લેખિત અરજી કરતા ખળભળાટ। જવાબદાર શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ।
હોળીના મહાપર્વને લઈને દ્વારકાધીશ જગત મંદિરના દર્શનમાં સમયમાં કરાયો ફેરફાર. 25મીએ સવારે 6 વાગે મંગળા આરતી. ફૂલડોલ ઉત્સવ બપોરે 2 થી 3, 2 થી 5 મંદિર બંધ રહેશે. અંબાજી ગ્રામ પંચાયતને વેરો ન ભરનાર લોકો સામે કડક કાર્યવાહી. 31 માર્ચ સુધી વેરો ભરવાનું અલ્ટિમેટમ. પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો અને વ્યવસાય વેરો ન મળતા ગ્રામ પંચાયતને પગાર ચૂકવણીમાં વિલંબ થતો હોવાનું કારણ આપ્યું. દાહોદમાં હોળીને લઈને ફાગોત્સવનું આયોજન. અલગ અલગ સમાજના 35 મહિલા મંડળો હોળીના પર્વની ગીતો ગાઈને ઉજવણી કરશે. અલગ અલગ કૃતિઓ પણ બની રહેશે. લોકોના આકર્ષણનું કેન્દ્ર ફાગોત્સવની કરાવશે ઉજવણી. ડાકોર મંદિરમાં 25મીએ હોળી પૂનમ ઉત્સવ. સવારે 4 વાગે મંગળા આરતી દર્શન. એકાદશીથી પૂર્ણિમા સુધી હોળી ફાગણ પૂનમ મેળો યોજાશે. સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદ મહારાજ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત ઉપસ્થિત રહ્યા. અલગ અલગ 115 જગ્યા પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. દિયોદરમાં અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું. ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા શાળાના આચાર્યનું મૃત્યુ થયું. ભાવનગરમાં ખનીજ ચોરો સામે તંત્રની લાલ આંખ. નિરમા પાટિયા પાસે એસડીએમની ટીમે ગેરકાયદે રેતી ખનન કરતા 5 થી વધુ ડમ્પર ઝડપ્યા. કાર્યવાહીને લઈને ખનીજ માફિયામાં ફફડાટ. જંબુસરમાં કાવી તાલુકાના સરપંચ ફરજમાં બેદરકારી દાખવતા સસ્પેન્ડ. સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપવા માટે હુકમ કરાયો. પાટણના એમએલએ કિરીટ પટેલે પોતાને લુખ્ખાસા ગણાવ્યા. કહ્યું, લોકો ભામાશા હોય છે પણ હું લુખ્ખાસા છું. મારી પાસે કોઈએ નાણાં માંગવા માટે ન આપ્યું. ચૂંટણીમાં થતા બેફામ ખર્ચને લઈને આપ્યું નિવેદન. નાણાંના જોરે ચૂંટણી જીતી શકાતી નથી. ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ ભામાશા તરીકે ઓળખાય છે, તોય ચૂંટણી હાર્યા. ચૂંટણી નાણાંથી નહીં, પ્લાનિંગથી જીતાય છે. પાલનપુરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કારોબારી બેઠક. કોંગ્રેસ પાટણ એમએલએ કિરીટ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા. લોકસભાની ચૂંટણીને લઈને પંચાયત સદસ્યોને અપાઈ જવાબદારી. આ દ્વારા વિસાવદરમાં પેટા ચૂંટણી સાથે જ યોજવા માટે આવેદનપત્ર. આપ નેતા ગોપાલ ઇટાલિયાના ભાજપ પર પ્રહાર. ભાજપ અલગ અલગ કારણો બતાવી રહી છે. ભાજપવાળા ચૂંટણી પંચના નામે લોકોને ગુમરાહ કરે છે. વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત અટકી. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન. ચૂંટણી પંચના નિર્ણયનું સન્માન કરું છું. વિસાવદરની પેટા ચૂંટણી સાથે યોજાય તેની માટે રજૂઆત કરીશું. 5 બેઠકની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર. પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ આપનું ગઠબંધન થશે. બંને પક્ષો પેટા ચૂંટણીમાં સાથે મળીને લડવાના મૂડમાં. પ્રદેશ આપ કોંગ્રેસના નેતા વચ્ચે બેઠક થઈ. ગઠબંધન કરવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાઈ. બંને પક્ષો હાઈકમાન્ડને અભિપ્રાય મોકલશે. લોકસભા ચૂંટણીના ઉમેદવારને લઈને નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસની બેઠક થઈ. ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીના નામ પર અને આણંદ બેઠક પર અમિત ચાવડાના નામની ચર્ચા. નવસારીના ચીખલી તાલુકામાં 100 થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા. ગોરથલ ગામે કોંગી કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા. ગોરથલ ગ્રામ પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા. લખતરમાં ભાજપનો ભરતી મેળો. 300 થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો. ભાજપના ભરતી મેળામાં આપના કાર્યકર્તાઓ પણ જોડાયા. કમલમમાં ભાજપનો ભરતી મેળો. પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ ભાજપમાં જોડાશે. ડીસાના લેબજી ઠાકોર ભાજપમાં કરશે ઘર વાપસી. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા આચારસંહિતાને લઈને પોરબંદરમાં વિવિધ પાર્ટીના પોસ્ટર્સ ઉતારી દેવાની કામગીરી હાથ ધરાઈ. વિવિધ વિસ્તારમાંથી રાજકીય પાર્ટીના પોસ્ટર્સ ઉતારી દેવાયા. લોકસભા ચૂંટણીને લઈને સુરત જિલ્લામાં માહોલ જામ્યો. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. તાપી જિલ્લાને જોડતી 23 બારડોલી લોકસભા બેઠક પરના ઉમેદવાર પ્રભુ વસાવાએ પૂજા અર્ચના કરી પ્રચાર શરૂ કર્યો. લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં કડવા પાટીદારોનું મહાસંમેલન. વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત મહાસંમેલનમાં 10,000 થી પણ વધારે કડવા પાટીદારો ઉમટ્યા. ભાજપના પદાધિકારીઓ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. મહાસંમેલનમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલનું લોકસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન. કહ્યું, જે પાર્ટી સનાતન સાથે છે તેની સાથે વિશ્વ ઉમિયાધામ છે. ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાનો ફેક પત્ર વાયરલ. ફેક ન્યૂઝથી સાવધાન રહેવા ખેડા કલેક્ટરની અપીલ. ખેડા જિલ્લા કલેક્ટરે એક્સ પોસ્ટ કરીને આપી માહિતી.
લોકસભાની ચૂંટણીને લઈને મહીસાગર જિલ્લા પોલીસે ખાનપુર, લુણાવાડા અને સંતરામપુર સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી ડીવાયએસપી અને સ્થાનિક પીએસઆઈની આગેવાનીમાં શાંતિ, સુરક્ષા, સલામતીને લઈને વિવિધ વિસ્તારમાં નિરીક્ષણ કરાયું. નર્મદામાં ચૂંટણી જાહેર બાદ આચારસંહિતાનો ભંગ, રાજ્ય સરકારની જાહેરાતના બેનર્સ જોવા મળ્યા. પારસી ટેકરી પાસે ભાજપના બેનર્સ જોવા મળ્યા. મોવી ચોકડી ખાતે આપનું બેનર જોવા મળ્યું. લોકસભા ચૂંટણીને લઈને સુરત પોલીસ સતર્ક, અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું. સીઆઈએસએફ કંપની અને સ્થાનિક પોલીસે ફ્લેગ માર્ચ કર્યું. ભાવનગરમાં રાજકીય પ્રચારની સામગ્રી હટાવાઈ. લોકસભાની ચૂંટણી જાહેર થતા આચારસંહિતા લાગુ. 300 પોસ્ટર, 257થી વધુ બેનર્સ દૂર કરાયા. કુલ 2837 રાજકીય પ્રચારની સામગ્રી હટાવાઈ. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ એએમસી તંત્ર એક્શનમાં. અમદાવાદમાં રાજકીય પાર્ટીઓના પોસ્ટર્સ, બેનર્સ હટાવવાની કામગીરી શરૂ. અમદાવાદમાં 48 વોટમાં એસ્ટેટ વિભાગની ટીમ કામગીરીમાં લાગી. વોલ પેઇન્ટિંગ પણ હટાવવાની કાર્યવાહી કરી. આંધ્રપ્રદેશમાં એનડીએની મહારેલી. પીએમ મોદી, ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ સહિતના દિગ્ગજો ઉપસ્થિત. મોદીએ કહ્યું, આ જનમેદની કહે છે એનડીએ 400 પાર જશે. બીજેપી સાંસદ હેમા માલિનીનું ચૂંટણીને લઈને નિવેદન. આ ચૂંટણીઓ માત્ર રાજ્ય કે દેશ માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. વિશ્વના નેતાઓ ઈચ્છે છે કે પીએમ મોદી ફરી વડાપ્રધાન બને અને તેમને માર્ગદર્શન આપે. કેજરીવાલને 9મીએ સમન્સ જાહેર કરવામાં આવતા ભાજપના નેતા બાંસુરી સ્વરાજ કહે છે સીએમ અરવિંદ કેજરીવાલ સુશિક્ષિત છે, જોકે જ્યારે કાયદાની વાત આવે છે ત્યારે તેમનું જ્ઞાન શૂન્ય હોય છે. મુંબઈમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વિપક્ષ પર કર્યા પ્રહાર. કહ્યું, દેશમાં 5% લોકો એવા છે જેમને ન્યાય મળે છે, જ્યારે 90% લોકો સાથે થાય છે અન્યાય. તમિલનાડુના કાંચીપુરમમાં ફ્લાઇંગ સ્ક્વોડનું ચેકિંગ. ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ થતા શહેરમાં અનેક જગ્યાએ પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરાયું. ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીનું એક્સ પર પોસ્ટ. ભાજપ અને એનડીએ ચૂંટણી માટે તૈયાર. અમે અમારા ટ્રેક રેકોર્ડ સાથે જનતાની વચ્ચે જઈશું. પીએમએ લખ્યું, લોકશાહીનો સૌથી મોટો તહેવાર અહીં છે. ઇલેક્શન કમિશને 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી વખત સમન્સ. કથિત લીકર કાંડમાં કેજરીવાલને 9મી વખત ઈડીનું સમન્સ. 21 માર્ચે પૂછપરછ માટે હાજર રહેવા કેજરીવાલને આદેશ. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો. મહાદેવ એપ મુદ્દે છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ સામે નોંધાઈ ફરિયાદ. ફરિયાદમાં ભૂપેશ બઘેલ સહિત અન્ય 16 લોકોના નામ. સિદ્ધુ મૂસેવાલાના ઘરે ફરી ગુંજી કિલકારી. 58 વર્ષની વયે માતા ચરણ કૌરે પુત્રને આપ્યો જન્મ. પિતાએ તસવીર શેર કરીને ખુશી વ્યક્ત કરી. જમ્મુમાં ભારે બરફવર્ષાને કારણે બાંદીપુરા ગુરેઝ રોડ બ્લોક થઈ ગયો. તંત્ર દ્વારા બરફવર્ષાથી પ્રભાવિત વિસ્તારમાં વ્યાપક ક્લિયરન્સ ઓપરેશન શરૂ કરાયું. લંડનમાં બીજેપીના સમર્થનમાં કાર રેલી. ભારતીય સમુદાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને સમર્થન આપવા માટે કાર રેલીનું આયોજન કર્યું. બ્રિટિશ સાંસદે કહ્યું, ભારત પ્રથમ અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર.